રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે આજરોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા જલારામ સોસાયટી ખાતે 20,000 છાણાની રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી રાજકોટ શહેરમાં 3,000 થી 4,000 છાણાની રિવોલ્વિંગ હોલિકાનું દહન કરવામાં આવતું હતું, પરંતુ પ્રથમ વખત ફેબ્રિકેશનથી 20,000 થી પણ વધુ છાણાના ઉપયોગ સાથે હોલિકા દહન કરાશે। તો સાથે જ નાના ભૂલકાઓ માટે અવનવી રાઇડ્સ પણ મૂકવામાં આવશે, તેમજ નાના ભૂલકાઓ ફુગ્ગાઓ ફોડી શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ હોલિકા દહનના દર્શન કરવા આવનાર સૌ કોઈ ભક્તજનો માટે નાસ્તો તેમજ ફ્રૂટ જ્યુસ સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સાથે જ દાળિયા, ખજૂર તેમજ ધાણી લોકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે। સાથે જ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 17 વર્ષથી રાજકોટ શહેર ખાતે રહેલા મિત્તુલ લાલ પરિવાર દ્વારા કોઈ પણ જાતના ફંડ ફાળા વગર નિઃશુલ્ક આયોજન હોલિકા દહન અંતર્ગત કરવામાં આવે છે। ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં હોલિકા દહનના દર્શન માટે લોકો ઉમટી પડશે। આપણે વિશેષતામાં એ છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોડી લઈ આવ્યા છીએ। જો કે રિવોલ્વિંગ હોડી તો કરતા જ હોઈએ છે, પણ એ લોકો જે કરે છે 3,000, 4,000, 5,000 છાણાની કરે છે। 20,000 છાણાની રિવોલ્વિંગ હોડી આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લઈ આવ્યા છીએ। આપણે આ સ્પેશિયલ હોડી માટે જ આખું એક ફેબ્રિકેશનનું તૈયાર કરેલ છે। ફેબ્રિકેશન નીચે સપોર્ટ આપી દીધો છે ને એ ફેબ્રિકેશન ગોળ ફરશે, એ જ સાથે સાથે આપણી હોડિકા પણ ગોળ ફરશે। અને સ્પેશિયલ આ હોડીના આયોજન માટે જ આપણે ફેબ્રિકેશન બનાવડાવેલ છે। કેટલા વર્ષોથી હોડીનું આયોજન કરો છો? છેલ્લા 17 વર્ષથી આપણે આ જ રીતે આયોજન કરીએ છીએ। અને સાથે આ જે નવી રિવોલ્વિંગ હોડી છે એ સાથે સાથે જ આપણે છોકરાઓ માટે 7-8 પ્રકારની અલગ અલગ રાઇડ્સ રાખેલ છે। છોકરાઓને મજા આવે એ લોકો માટે પોપકોર્ન અને ફુગા ફોડવાનું ને એવું બધું બી રાખેલું છે। અને સાથે જ મોટા લોકોને મજા આવે એ લોકો માટે ઓર્કેસ્ટ્રા અને ભજન સંધ્યા ને એવું બધું બી રાખેલ છે। અને એકદમ સારો માહોલ હોય છે, પારિવારિક માહોલ હોય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે આખા આયોજનમાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો ઉઘરાવતા નથી। આખું જ આયોજન મારા પપ્પા પોતાના સ્વપણે જ કરે છે। રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજરોજ હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે આજરોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલા જલારામ સોસાયટી ખાતે 20,000 છાણાની રિવોલ્વિંગ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી રાજકોટ શહેરમાં 3,000 થી 4,000 છાણાની રિવોલ્વિંગ હોલિકાનું દહન કરવામાં આવતું હતું, પરંતુ પ્રથમ વખત ફેબ્રિકેશનથી 20,000 થી પણ વધુ છાણાના ઉપયોગ સાથે હોલિકા દહન કરાશે। તો સાથે જ નાના ભૂલકાઓ માટે અવનવી રાઇડ્સ પણ મૂકવામાં આવશે, તેમજ નાના ભૂલકાઓ ફુગ્ગાઓ ફોડી શકે તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમજ હોલિકા દહનના દર્શન કરવા આવનાર સૌ કોઈ ભક્તજનો માટે નાસ્તો તેમજ ફ્રૂટ જ્યુસ સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સાથે જ દાળિયા, ખજૂર તેમજ ધાણી લોકોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે। સાથે જ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 17 વર્ષથી રાજકોટ શહેર ખાતે રહેલા મિત્તુલ લાલ પરિવાર દ્વારા કોઈ પણ જાતના ફંડ ફાળા વગર નિઃશુલ્ક આયોજન હોલિકા દહન અંતર્ગત કરવામાં આવે છે। ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં હોલિકા દહનના દર્શન માટે લોકો ઉમટી પડશે। આપણે વિશેષતામાં એ છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોડી લઈ આવ્યા છીએ। જો કે રિવોલ્વિંગ હોડી તો કરતા જ હોઈએ છે, પણ એ લોકો જે કરે છે 3,000, 4,000, 5,000 છાણાની કરે છે। 20,000 છાણાની રિવોલ્વિંગ હોડી આપણે ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં લઈ આવ્યા છીએ। આપણે આ સ્પેશિયલ હોડી માટે જ આખું એક ફેબ્રિકેશનનું તૈયાર કરેલ છે। ફેબ્રિકેશન નીચે સપોર્ટ આપી દીધો છે ને એ ફેબ્રિકેશન ગોળ ફરશે, એ જ સાથે સાથે આપણી હોડિકા પણ ગોળ ફરશે। અને સ્પેશિયલ આ હોડીના આયોજન માટે જ આપણે ફેબ્રિકેશન બનાવડાવેલ છે। કેટલા વર્ષોથી હોડીનું આયોજન કરો છો? છેલ્લા 17 વર્ષથી આપણે આ જ રીતે આયોજન કરીએ છીએ। અને સાથે આ જે નવી રિવોલ્વિંગ હોડી છે એ સાથે સાથે જ આપણે છોકરાઓ માટે 7-8 પ્રકારની અલગ અલગ રાઇડ્સ રાખેલ છે। છોકરાઓને મજા આવે એ લોકો માટે પોપકોર્ન અને ફુગા ફોડવાનું ને એવું બધું બી રાખેલું છે। અને સાથે જ મોટા લોકોને મજા આવે એ લોકો માટે ઓર્કેસ્ટ્રા અને ભજન સંધ્યા ને એવું બધું બી રાખેલ છે। અને એકદમ સારો માહોલ હોય છે, પારિવારિક માહોલ હોય છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આપણે આખા આયોજનમાં કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો ઉઘરાવતા નથી। આખું જ આયોજન મારા પપ્પા પોતાના સ્વપણે જ કરે છે।